નમસ્કાર દર્શક મિત્રો, તિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે સૌને ખબર છે કે ચૂંટણીમાં પ્રચાર પ્રસાર દરમિયાન દરેક રાજકીય પાર્ટીઓ જનતાને આકર્ષવા માટે કેટલાય વચનો આપતી હોય છે અને સરકાર બન્યા બાદ કેટલીક પાર્ટીઓ દ્વારા વચનો પૂરા કરવામાં આવે છે, જ્યારે કેટલીક પાર્ટીઓ આપેલા વચનો ભૂલી જતી હોય છે। પરંતુ હાલ તો રાજસ્થાનમાં ભાજપની સરકાર બન્યા બાદ હવે ભાજપની નવી સરકાર રાજસ્થાનની જનતાને આપેલા વચનો પૂરા કરવાના કામે લાગી ગઈ છે। જી હા, નવા વર્ષ પહેલા રાજસ્થાન સરકારે લોકોને મોટી ભેટ આપી છે। ખબર એવી મળી રહી છે કે અહીંયા લોકોને માત્ર 450 રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર। તો ચાલો તમને આ મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ। તો તમે જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જાણકારી આપી છે કે 1 જાન્યુઆરીથી ગેસ સિલિન્ડર સસ્તો થઈ જશે। મહિલાઓને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। રાજ્ય સરકારના નિર્ણયનો ફાયદો 70 લાખ ઉજ્જવલા સ્કીમના બીપીએલ પરિવારોને મળવાનો છે। જો કે ભાજપે પોતાના ઘોષણા પત્રમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું વચન આપ્યું હતું અને તેને પૂરું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અત્યારે કેન્દ્ર સરકાર ઉજ્જવલા લાભાર્થીઓને 300 રૂપિયા સબસિડીના રૂપમાં આપવામાં આવે છે। વર્તમાનમાં આ કેટેગરી બેઠક 30 લાખ ઉપભોક્તા રિફિલિંગ કરાવી રહ્યા છે અને આ પ્રમાણે જોવા જઈએ તો રાજ્ય સરકાર પર દર મહિને 52 કરોડ રૂપિયાનો ભાર આવશે। જો કે આ બધામાં હાલ એવી ચર્ચા ચાલી રહી છે કે રાજસ્થાનમાં ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ ભાજપની છેલ્લા 27 વર્ષ રાજ કરી રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ છે કે ગુજરાતમાં ગેસ સિલિન્ડર 900 રૂપિયા મળી રહ્યું છે, તો આવો અન્યાય ગુજરાત સાથે કેમ થઈ રહ્યો છે, જ્યારે કે ગુજરાતીઓ તો ભાજપને વફાદાર વોટ બેંક ગણાય છે। પરંતુ આ લાભની વાત આવે ત્યારે ગુજરાત સાથે સતત આવું કેમ કરવામાં આવી રહ્યું છે? ત્યારે જોવાનું એ રહે છે કે ગુજરાતીઓ તેમની વફાદારીને આતે કેવું ફળ મળી રહ્યું છે। બંને રાજ્યોમાં ભાજપની સરકાર હોય તેમ છતાં પણ ગેસનો બાટલો રાજસ્થાનમાં સસ્તો અને ગુજરાતમાં મોંઘો છે। ત્યારે આવું કેમ, તેવા અનેક પ્રશ્ન હાલ ગુજરાતની પ્રજાને થઈ રહ્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।